હરીને હિચકાવે અનંત કોટી બ્રહ્માંડોનો આધાર પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ આજે છપૈયામાં માતા ભક્તિ દેવી થકી ધર્મદેવને ઘેર મનુષ્ય રૂપ ધારણ કરી બાળક બની અને પ્રગટ થયા છે. ભગવાનના પ્રાગટ્યથી માત્ર ધર્મદેવ કે ભક્તિ દેવી કે છપૈયાના નરનારીઓને જ નહીં, પણ પૃથ્વીના અનેક મુમુક્ષ જીવોના હૃદયમાં પરમ આનંદની પ્રાપ્તિ થઈ છે. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે, રાજન
આ જગતમાં એક ગ્રહસ્થને ત્યાં એક સંતાન જન્મે તો એનો કેટલો બધો આનંદ એ પરિવારને હોય છે. જો એક જગતના સામાન્ય જીવનો આવવું એ આટલો આનંદદાયક હોય તો એ જગતનો નાથ જગદીશ્વર જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થાય ત્યારે તો કેટલો આનંદ હોય. અપાર આનંદ અનંત ભક્તોના હૃદયમાં થયો છે. આજે ધર્મદેવ અને ભક્તિ દેવીના આંગણામાં સૌ ખૂબ નાચ્યા છે. અરે દૂર વનમાં ગુફાઓમાં તપશ્ચર્યા કરતા યોગી સિદ્ધો અને તપસ્વીઓ પણ આજે જ્યારે ધ્યાનમાં અને સમાધિમાં ભગવાનના આગમનની ખબર પડી ને એ સર્વે પણ ખૂબ નાચ્યા છે. કારણ કે પરમાત્માનું આ પૃથ્વી ઉપર આવવું આ કોઈ નાની સૂની વાત નથી. આ પૃથ્વી લાખો વર્ષો સુધી રાહ જુએ છે ત્યારે ભગવાન પરમાત્માના પ્રાગટ્યથી જ્યારે સૃષ્ટિ આનંદમાં ગરકાવ થઈ છે ત્યારે આ કાલિદત્ત અતિ પીડા પામ્યો છે, અતિ દુઃખી થયો છે. શાસ્ત્ર કહે છે પરમાત્માના પ્રાગટ્ય જેટલી પવિત્ર ઘટના બ્રહ્માંડમાં બીજી કોઈ નથી કે ભગવાન પ્રગટ થાય. આટલી પવિત્ર અને મંગલ ઘટના ઘટવા છતાં પણ કાલિદત્ત દુઃખી થયો છે. સત્સંગી ભૂષણ જીવનનો એક સુંદર સિદ્ધાંત આપણને શીખવાડે છે કે આ દુનિયામાં એવું કોઈ કામ જ નથી કે જેના દ્વારા તમે બધાને રાજી કરી શકો. તમે ગમે એટલું સારું સત્કર્મ કરો, ગમે આ સંસારમાં એવું કોઈ કાર્ય કોઈ માણસ કરી જ ન શકે કે જેના વડે બધા રાજી થાય. સ્વામિનારાયણ ભગવાન એક ગામમાં તળાવ ગળાવતા હતા. તળાવ પુરાઈ ગયું તો ખોદાવીને ઊંડું કરાવતા હતા. હવે તળાવ ગાળવું આના જેવું કોઈ બીજું પવિત્ર કામ ખરું? તળાવ ગળાય તો પાણીનો સંગ્રહ થાય, અનેક મનુષ્ય, અનેક પશુઓ, અનેક પંખીઓ એનું જીવન એ જળ દ્વારા બચી જાય. અને આજથી 200 વર્ષ પહેલા તો પાણીની બહુ મોટી સમસ્યાઓ હતી. જ્યારે ભગવાન આવું સુંદર તળાવ ગળાવતા હતા, ભક્તો બધા રાજી, ગામના ભક્તો બધા રાજી, સૌ જાતે સ્વયં મહેનત કરી, ભગવાન પોતે પણ એ માટીના ટોપલા માથે ઉપાડે. સાંજ પડી, ભગવાન સભા ભરીને બેઠા ને ત્યારે બે હરિભક્તો મહારાજને કે મહારાજ, હમણાં અહીંથી 4 જણા જતા હતા ને એ આપનું ઘસાતું બોલતા હતા. મહારાજ કે શું ઘસાતું બોલતા હતા? તો કે પ્રભુ એ કહેતા હતા કે સ્વામિનારાયણ તળાવ ગળાવે છે ને બહુ મોટું પાપ કરે છે. મહારાજ કે તળાવ ગળાવવું એમાં વળી શું પાપ? આ તો મોટું પુણ્યનું કામ છે. ત્યારે 4 જણા કહેતા હતા કે સ્વામિનારાયણ તળાવ ગળાવશે, તળાવમાં પાણી ભરાશે, પાણી ભરાશે એટલે પાણીમાં માછલા થશે, અને પેલા માછલા મારનારા આવી અને પાણીમાં માછલા મારશે, એનું પાપ બધું સ્વામિનારાયણને લાગશે. ત્યારે મહારાજ હસી પડ્યા.
મહારાજ કેમ નથી જોતો કે આ તળાવ ગળાશે, અનેક મનુષ્યો, અનેક પશુઓ અને અનેક પંખીઓના કામમાં આ પાણી આવશે. એનું એને વિવેક નથી, એની એને સમજણ નથી, એનું એને ધ્યાન નથી, અને કોઈ માછલા મારશે એનું પાપ આપણા માથે નાખે છે. આ સંસારમાં એવું કોઈ કામ છે જ નહીં કે જેનાથી તમે બધાને રાજી કરી શકો. અને એટલા જ માટે ડાહ્યા માણસે બધા રાજી થાય એવી આશા ન રાખવી. બધા તો ભગવાન જેવા ભગવાનથી રાજી નથી થતા, આપણાથી કેવી રીતે રાજી થશે? આપણે તો સાચી ભાવનાથી ભગવાનને રાજી કરવા જે પણ કાર્ય કરવું એ ધર્મની મર્યાદામાં રહી અને કર્યા કરવું. 5 રાજી થાય તોય ભલે, 5 કુરાજી થાય તોય ભલે. કાલિદત્તના મનમાં દુઃખ થયું છે. વિચાર કર્યો કે આને મારવા માટે મેં લાખ પ્રયત્ન કર્યા, તો પણ જુઓ તો ખરા અમારો વેરી આ પ્રભુ ધર્મદેવ અને ભક્તિ દેવીને ત્યાં પ્રગટ થયો છે. શું કરીએ? તો કે શત્રુનો તો જેટલો વહેલો નાશ થાય એટલું સારું. નીતિ કહે છે બે ઉપર ક્યારે દયા ન કરવી, એક રોગ અને બીજો શત્રુ. આ બેનો તો જેટલો વહેલો નાશ થાય એટલો વહેલો નાશ કરવો. નાની એવી ફોડકી થઈ ને પછી દયા કરી, નાની એવી ફોડકી છે ને, આમાં શું થઈ જવાનું? પછી મોટો ફોડકો થાય ને આખા પગમાં રસી થાય ને પછી ડોક્ટર કે પગ કાપવો પડશે તો મોટું દુઃખ થાય. રોગ જેટલો વહેલો દવા થાય ને વહેલો મટે એટલું સારું, એમ શત્રુનો પણ જેટલો વહેલો નાશ થાય એટલું સારું. એટલે જ કાલિદત્તે ભગવાન સાથે જેને વેર છે એવા પાપીએ ભગવાનનો નાશ કરવાનો વિચાર કર્યો છે. કાલિદત્તે ભગવાનને નાશ કરવાનો વિચાર કરે, બીજી બાજુ ધર્મદેવ અને ભક્તિ દેવીને ત્યાં આજે પ્રભુ પ્રગટ્યા એનો પરમ આનંદ છે. ગામની સર્વે સ્ત્રીઓ એ ભક્તિના નાના એવા બાળના દર્શન કરવા માટે આવે છે. પરમાત્માનું એવું બાળ મનોહર રમ્ય સુંદર સ્વરૂપ જોઈ ગ્રામજનોએ એ પરમાત્માને ઘનશ્યામ એવું નામ આપ્યું છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. ભક્તિ દેવીને સૌ કહે છે, જુઓ તો ખરા આ તમારો દીકરો કેવો શામળો છે. પરમાત્માનું રૂપ જોઈ અને ઘનશ્યામ એવું પ્રભુને લાડલું નામ સર્વે ગ્રામજનોએ આપ્યું છે. પ્રભુને જોઈને સર્વે અતિ સુખ પામે છે. સૌ ભક્તિના દુલારાને એ ધર્મના નંદનને રમાડવા, એને પોતાના ખોળામાં બેસાડવા લાલાયિત થઈ ને ભક્તિ દેવીના ઘર સુધી આવે છે. અને પરમાત્મા પણ સાવ નાની ઉંમર છે છતાં પણ સદાય મંદહાસ્ય કર્યા કરે છે. જે એની સામું જોવે એના રૂપમાં, એના હાસ્યમાં, એના લાવણ્યમાં મોહિત થઈ જાય છે. આખા છપૈયા ગામમાં ચોરે ચોટે ગલીએ નાકે વાત એક જ થાય છે કે તમે ભક્તિના દીકરાને જોયો છે, તમે ધર્મના દુલારાને જોયો છે. એ ઘનશ્યામ એવો રૂપાળો છે, એ ઘનશ્યામ એવો તો મોહક છે. એ ઘનશ્યામનું દર્શન જાણે મનની વૃત્તિઓને એનામાં ખેંચી લેનારું છે. સૌ પ્રભુના દર્શનથી આનંદ પામે છે. બીજી બાજુ કાલિદત્ત એ ભગવાનને મારવા માટે એણે પોતાની મેલી વિદ્યાના પ્રયોગો કરી અને યજ્ઞ આરંભ કર્યો છે. યજ્ઞમાં મેલા મંત્રોની આહુતિઓ આપી છે અને એ યજ્ઞમાંથી કાલિદત્તે ભયંકર રાક્ષસીઓને કહેતા કૃત્યાઓને ઉત્પન્ન કરી છે. ભયંકર જેમનો વેશ છે, સાવ નગ્ન શરીર છે, છૂટા વાળ છે, મોટી લાલ આંખો છે, વિકરાળ વેશવાળી આ પાપી કૃત્યાઓ યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ હાથ જોડી અને કાલિદત્તને પૂછે છે, બોલો સ્વામી અમે શું કરીએ? કાલિદત્ત કહે છે, હે કૃત્યાઓ, એક મારો શત્રુ છે
તમે એનો નાશ કરી નાખો. કૃત્યાઓ કે જરૂર અમે તમારું ગમતું કરીશું. ક્યાં છે તમારો શત્રુ? કોણ છે તમારો શત્રુ? કેવો છે અને કેવડો છે કહો એટલે અમે હમણાં જ જઈને અમે એનો નાશ કરી નાખીએ. ત્યારે કાલિદત્ત કહે છે અમારો શત્રુ અહીં છપૈયામાં જ છે, ધર્મ અને ભક્તિના ઘેર છે, નામ એનું ઘનશ્યામ છે. પણ પેલી કોટરાએ પ્રશ્ન કર્યો કે કેવડો છે? કાલિદત્તે જવાબ પણ સુંદર આપ્યો. આમ તો એ બહુ નાનો છે, પણ આમ બહુ મોટો છે. આ જવાબ સાંભળી અને કૃત્યાઓ પણ વિચારમાં પડી ગઈ. આમ નાનો છે ને આમ મોટો છે એટલે શું? કાલિદત્ત કહે છે આમ તો નાનો છે, હજી એનો જન્મ થયો એનો હજી આજ 6ઠ્ઠીનો દિવસ છે, 6 દિવસનો છે. અને ત્યાં તો પેલી કૃત્યાઓ હસવા માંડી. અરે સ્વામી, એક 6 દાડાના છોકરાને મારવા માટે અમને આટલી બધીને બોલાવી, અમને એકાદેને બોલાવી હોત તોય હમણાં જઈને એને મારીને પાછી આવતી રહે. તો બોલો એને મારી નહીં લેતા આવીએ કે અમે એને કાચો કાચો ખાઈ જ જઈએ, કે એને ક્યાંક સરિયુંમાં ફેંકી દઈએ, કે એને કંઈક એનો દાટી દઈએ? બોલો શું કરીએ? કાલિદત્ત કહે છે તમારે એનું જે કરવું એ કરજો, પણ અહીં ન લાવતા. બારોબાર જે કરવું હોય, જે રીતે મારવો હોય એ રીતે એને મારી નાખજો. કોટરાએ બીજો પ્રશ્ન કર્યો કે તમે કહેતા હતા કે આમ મોટો છે, તે કેટલોક મોટો છે? અને ત્યારે કાલિદત્ત વિચારમાં પડ્યો કેવડો મોટો કહું. કારણ કે કાલિદત્ત જાણે છે કે આ જે ધર્મ અને ભક્તિના ઘેર ઘનશ્યામ છે એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રભુ નારાયણ પોતે છે. એ વાતની ખબર ભક્તિ માતાને નહોતી, કે વાતની ખબર ધર્મદેવને નહોતી કે અમારા ખોળામાં રમનારો દીકરો એ સાક્ષાત અમારો ઈષ્ટ નારાયણ છે. આ ખબર માતા પિતાને ભગવાને રહેવા નહોતી દીધી. કારણ કે પ્રભુ જાણતા હતા કે જો માતા પિતાને એવી ખબર રહેશે તો અમારે જે બાળ ચરિત્ર કરવા છે, અમારે જે માતા પિતા પાસેથી પ્રેમ અને વાત્સલ્ય પામવું છે, નહીં પામી શકાય. અને એટલે જ ભગવાને માયા દ્વારા માતા પિતાના હૃદયમાંથી આ જ્ઞાન ભૂસી નાખ્યું છે. પણ કાલિદત્તને ખબર છે કે અમારો વૈરુ શત્રુ એ સાક્ષાત નારાયણ છે. કાલિદત્ત કહે છે બહુ મોટો છે. કેવડો મોટો છે? તો કે બહુ મોટો છે. પણ બહુ મોટો એટલે કેવડો મોટો છે? અને ત્યારે કાલિદત્તે કહ્યું કે એ એવડો મોટો છે, એવડો મોટો છે કે એનાથી મોટું અનંત બ્રહ્માંડ